હળવદમાં રામનવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. જય શ્રી રામના નાદ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં રામલલ્લાએ નગર વિહાર કર્યો હતો. ઠેર ઠેર પુષ્પવૃષ્ટિ અને સેવા કેમ્પો દ્વારા સ્વાગત કરાયું, જ્યારે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી ઉત્સવમાં જોડાયા હતા. વીએચપી અને રામોત્સવ સમિતિના સફળ આયોજન હેઠળ વૈજનાથ મહાદેવ મંદિરે મહાઆરતી સાથે શોભાયાત્રાનું સમાપન થયું. સમગ્ર શહેર ભક્તિ અને રોશનીમાં ઝળહળી ઉઠ્યું હતું. કાર્યકર્તાઓની અથાગ મહેનત અને પરિશ્રમનું આ પરિણામ છે મયુરભાઈ. છેલ્લા 40 દિવસથી કાર્યકર્તા 51 ગામ સુધી પ્રવાસ કરી 51 ગામમાં રામોત્સવ સમિતિ બનાવી 51 ગામમાં રામ પરિવાર એટલે કે રામ દરબારની પ્રતિકૃતિ આપણે 23 તારીખે કાર્યક્રમ કરીને આપવામાં આવી. ત્યાં વાજતે ગાજતે પ્રભુ શ્રી રામ પરિવારનો સ્થાપન કરવામાં આવ્યું અને ગીત ધૂન ભજનના રોજે રોજના કાર્યક્રમો સાથે આખો હળવદ તાલુકો રામમય છેલ્લા 23 તારીખથી આજ સુધી આ દરેક ગામમાં શોભાયાત્રાના સ્વરૂપમાં ફેરવાનું અને આજે હળવદમાં પણ મોટી સંખ્યામાં વિવિધ પ્લોટ્સો દ્વારા અને રામ ભક્તો દ્વારા જે વાજતે ગાજતે ભગવાનની સવારી નીકળી એ આપ બધાએ જોઈ છે. અને આવનારા સમયમાં પણ આથી વધુ સારી રીતે બાકીના જે ગામ રહ્યા છે 27 એ 27 ગામમાં પણ અમે આવતી વખતે રામોત્સવ સમિતિ બનાવી અને ત્યાં પણ રામોત્સવ ઉજવાય એવું આયોજન કરીશું. શોભાયાત્રા નીકળી છે એનાથી આપણું હળવદનું વાતાવરણ એકદમ છોટા અયોધ્યા જેવું થઈ ગયું છે. અને ગામથી જે આપણે 51 રથ મોકલેલા હતા એની પણ શુભેચ્છા આપણને પૂરેપૂરી મળેલી છે. અને ગામડાની અંદર પણ આપણા જીવન જેવો એક વિશેષ કાર્યક્રમ કરીને ત્યાં પણ રામમય વાતાવરણ બનાવી દીધેલું હતું. અને આપણે હળવદની વાત કરીએ તો હળવદની અંદર 4 વાગે આપણી શોભાયાત્રા લક્ષ્મીનારાયણ દેવ મંદિરથી સ્ટાર્ટ કરીને આપણે દરબાર નાકાથી સરા નાકા થઈને આપણે આઈટીઆઈ થઈને સરા રોડ સુધી પહોંચીને વૈજનાથ મંદિરે આપણે પહોંચ્યા. એની અંદર આપણને ઘણી વસ્તુ જાણવા મળી કે લોકોની અંદર રામમય વાતાવરણ તમે બનાવો કે લોકો રામમય બનવા માટે તૈયાર જ છે. અને આપણને દરેક જગ્યા ઉપર આપણને કોઈક ને કોઈક કંઈક ને કંઈક વસ્તુ જોવા મળી અને શીખવા મળી છે. જે કે આપણને આવતે વખતે રામોત્સવ સમિતિની અંદર જે કંઈ નવા નિર્ણયો લેવા, નવા પ્લોટ બનાવવા એ બધી વસ્તુ આપણને ત્યાંથી જાણવા મળી છે. અને બીજું વિશેષ કરીને આજે આપણે જાણતા અને જોતા એવું બહુ વધારે વિશેષ જાણવા મળ્યું છે કે વિશેષ કરીને મહિલાઓ આ કાર્યક્રમની અંદર જોડાણા હતા અને રામમય વાતાવરણની અંદર એ લોકોનો પણ બહુ જ મોટો સાહસ સહકાર આપણને મળેલો છે. તો આવું નવું વાતાવરણ આપણા હળવદની અંદર વિશેષ કરીને રામમય બનેલું રહે. પહેલાંથી પણ આપણે કહેતા આવી છે કે રામ રાજ્ય હોય ત્યાં પ્રજા સુખી હોય. તો હળવદની અંદર પણ રામ રાજ્ય છે અને વધારે વિશેષ એની અંદર ઉમેરો થાય એવું ભગવાન શ્રી રામને આપણે ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને ભગવાન શ્રી રામના આશીર્વાદ લઈએ. જય શ્રી રામ.